વિરામ બાદ સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે। આગળ વાત કરીએ તો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા કથિત લાંચ લેતા સ્ટિંગ વિડીયોના મામલે ચર્ચામાં આવ્યા છે। અનિલ મકવાણાએ જણાવ્યું કે વિડીયો તેમના હરીફો દ્વારા બદનામ કરવા માટે વાયરલ કરવામાં આવ્યા છે અને કેટલાક વિડીયો એઆઈ જનરેટેડ છે। રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ દ્વારા તપાસ માટે અનિલ મકવાણાનો ખુલાસો માંગવામાં આવશે। બીજી તરફ રાજકોટ શહેર યુથ કોંગ્રેસે સર્કિટ હાઉસ ખાતે પ્રદર્શન કર્યું। પ્રદર્શન દરમિયાન પોસ્ટર્સ પર સીસીટીવી ફૂટેજ જાહેર કરો અને સર્કિટ હાઉસમાં વહીવટ બંધ કરો જેવા સંદેશ દર્શાવવામાં આવ્યા અને ગંગાજળ છાંટીને શુદ્ધિકરણનો પ્રયાસ કરવામાં આવ્યો। પ્રદ્યુમનનગર પોલીસે યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરસેવક અહીં આર્થિક વહીવટ માટે આ સર્કિટ હાઉસનો ઉપયોગ કરતા હોય, અહીંના પ્રશાસન, અહીંના સત્તાધીશો આ સર્કિટ હાઉસ જાણે ભાજપનું નામ પડતા જ તમામ દરવાજાઓ ખોલી દેતા હોય અને આર્થિક વહીવટ માટે ખુલ્લો દોર આપી દેતા હોય, ત્યારે કોંગ્રેસ પરિવાર દ્વારા આ સર્કિટ હાઉસને ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે।